ફાયર સેફટીના જૂના રેગ્યુલેશન રદ કરવામાં આવ્યા છે। ફાયર સેફટીના નવા રેગ્યુલેશનનો અમલ શરૂ થયો છે। નિયમિતપણે દર 6 મહિને ફાયર મોક ડ્રીલ ફરજિયાત કરવામાં આવી છે। વિવિધ બિલ્ડિંગ અને મોલમાં 6 મહિને ફાયર મોક ડ્રીલ કરવી ફરજિયાત છે। તો ફાયર તાલીમનો વિડીયો વેબસાઇટ ઉપર અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે। બિલ્ડિંગ કે સોસાયટીના રહેવાસીઓની હાજરીમાં વિડીયો ઉતારવાની સૂચના આપવામાં આવી છે। તો ફાયર સેફટી ઓફિસર દ્વારા અપલોડ કરવાનો પડશે આ વિડીયો। તો નવા રેગ્યુલેશન મુજબ સમગ્ર ગુજરાતમાં એક સરખો અમલ થશે। ફાયર સેફટી માટે બિલ્ડિંગમાં વિવિધ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો ફાયર સેફટીનો નવો રેગ્યુલેશન જે છે એનો આજથી અમલ કરવામાં આવ્યો છે। આ સાથે જ જે જૂનો ફાયર સેફટી રેગ્યુલેશન હતો એને રદ કરવામાં આવ્યો છે। આ સાથે જે આ રેગ્યુલેશન જે છે સમગ્ર ગુજરાતમાં સમાનપણે લાગુ પડશે। તો ફાયર સેફટીના જૂના રેગ્યુલેશન છે એને રદ કરીને આજથી ફાયર સેફટીના નવો રેગ્યુલેશન જે શરૂ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ અમારી સાથે સહયોગી દીપક ભરવાડ આપણી સાથે જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે કે ફાયર સેફટી જે છે એનો નવો રેગ્યુલેશન છે આજથી અમલમાં આવ્યો છે, ત્યારે જૂનો જે છે એને રદ કરવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં જે છે એ સમાનપણે લાગુ પડશે। શું છે વિગત? જી બિલકુલ મહેન્દ્ર, આપને જણાવી દઉં જે પ્રકારે ભૂતકાળની અંદર સુરતની અંદર પણ એક જે કોચિંગ ક્લાસીસ હતા તેની અંદર આગ ભભૂકી ઉઠી હતી ભૂતકાળની અંદર અને ઘણા કંઈ કેટલાય વિદ્યાર્થીઓએ તેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। તો આ એક પ્રકારની ફાયર સેફટીનો અભાવ જ કહી શકાય। પરંતુ હવે જૂના જે રેગ્યુલેશન હતા, ફાયર સેફટીના નિયમો હતા, તે હટાવીને નવા ફાયર સેફટીના નિયમો લાગુ કરવામાં આવે છે। સીએમ દ્વારા એક વેબસાઇટનું લોન્ચ કરવામાં આવ્યું છે પોર્ટલની, અને આ વેબસાઇટ પર હવે ફાયર સેફટી ઓફિસર દ્વારા દરેક જે વિસ્તાર છે તે વિસ્તારની અંદરથી એક મોક ડ્રીલ કરવામાં આવશે અને દર 6 મહિને આ મોક ડ્રીલ ફાયર સેફટી ઓફિસરે સોસાયટીના જે રહીશો છે તેમની હાજરીમાં મોક ડ્રીલ કરવામાં આવશે અને ફાયર સેફટીના જે નિયમો છે અથવા આગ લાગે તો શું કરવું, આ પ્રકારની મોક ડ્રીલ દ્વારા લોકોને સમજાવવામાં આવશે, જેથી કરીને જ્યારે પણ આગ લાગે છે ત્યારે લોકોને માહિતી હોવી જોઈએ કે આગ લાગે ત્યારે શું કરવું અને કયા કયા ઉપાયો કરી શકાય, જેથી કરીને આગ લાગે ત્યારે કોઈ પણ પ્રકારની નુકસાની લોકોને ન થાય અને જાનમાલની નુકસાની ન થાય। ખાસ કરીને આ નવા નિયમોનું સીએમ દ્વારા લાગુ કરવામાં આવે છે। સમગ્ર ગુજરાતની અંદર એક જ પ્રકારના નિયમો રહેશે ફાયર સેફટીના, અને પહેલાં ખાસ કરીને જો જોવામાં આવે તો જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતી હતી। હવેથી સમાન ફી જ રહેશે, સમાન જે મહેનતાણું છે તે જ રહેશે। ખાસ કરીને જે નિયમો છે તેના કારણે જે વચેટિયાઓ છે તે વચેટિયાઓની ઉઘરાણી હતી એ બંધ થશે હવેથી આ નવા નિયમોથી। જી દીપક, બીજું વધુ કહેવામાં આવે કે જે જૂનો જે રેગ્યુલેશન છે એને રદ કરી અને નવો રેગ્યુલેશન જે કરવામાં આવે છે એમાં ફીની આપણે વાત કરીએ, સિવાય બીજી શું નવી જોગવાઈ આ રેગ્યુલેશનમાં કરવામાં આવી છે? બિલકુલ, હવેથી નવી જોગવાઈ જો વાત કરવામાં આવે મહેન્દ્ર, તો આપને જણાવી દઉં કે હવેથી જે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક વેબસાઇટ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે આ ફાયર સેફટી મુદ્દે, અને ફાયર સેફટી ઓફિસર છે તેમણે ફરજિયાતપણે દર 6 મહિને મોક ડ્રીલ કરવાની રહેશે અને આ મોક ડ્રીલનો વિડીયો આ જે પોર્ટલ છે, વેબસાઇટ છે જે લોન્ચ કરવામાં આવી છે તેના પર અપલોડ કરવાનું રહેશે ફરજિયાત, જેથી કરીને લોકો સાવચેત રહી શકે અને આ મોક ડ્રીલ થકી આગ બુઝાવવા માટેના જે ઉપાયો છે, ઇનકેસ જો આગ લાગી જાય છે સોસાયટીની અંદર અથવા જે તે રહેણાંક વિસ્તારની અંદર, તો શું ઉપાયો હાથ ધરવા જોઈએ, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં આપણે શું કરી શકીએ તે માટેની મોક ડ્રીલમાં જાણકારી આપવામાં આવશે। અને દર 6 મહિને જો મોક ડ્રીલ કરવામાં આવશે તો આ મોક ડ્રીલથી ખાસ કરીને જો આગનો બનાવ બને છે તો ખાસ કરીને લોકોમાં જાતે કઈ રીતે તેમાંથી બચી શકાય, ફાયર વિભાગ આવે તે પહેલાં આપણે શું કરી શકીએ તે વિશેની જાણકારી મળી રહેશે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો ફાયર સેફટીનો જૂનો રેગ્યુલેશન છે એને રદ કરી આજથી ફાયર સેફટીનો નવો રેગ્યુલેશન જે છે એનો અમલવારી આજે થઈ ગઈ છે। તો કહી શકાય કે જે પહેલાં જિલ્લા અને મહાનગરપાલિકામાં જે ફીનું ધોરણ છે અલગ અલગ જોવા મળતું હતું, જ્યારે નવું જે રેગ્યુલેશન જે લાગુ પડતા જે તમામ જગ્યાએ ગુજરાતમાં ફાયરની લગતી જે ફી જે છે એનું ફીનું ધોરણ સમાન જોવા મળશે। તો આજથી ફાયર જે છે સેફટી જે છે એનો રેગ્યુલેશન જે લાગુ પડ્યો છે।